મારા સેવકોની જે પૈસાથી કોઈ થતું નહીં ભાઈ. પૈસા વાપરનાર મળી જાય પણ સેવા કરનાર કોઈ ના હોય, પાલું પાણી ભરનાર કોઈ ના હોય. શું કરીએ તો ભીખા બુવાની ચહેર ન ગમો, શું કરીએ તો ચહેર રાજી થાય. ભાવ એવો થઈ ગયો કે આજ પહેલી એક જ જાતર એવી કે જેમાં હોડું નહીં આવી તો પોતાના ગળામાં પહેરેલું કાઢીને ચહેરને પહેરાવી દીધું. કે ભીખા બુવાની ચહેર શું કરીએ તો રાજી થઈ જાય. કોઈને રહોડો તાપ લાગ્યો છે, કોઈને પાણી પાવામાં, કોઈને ચા પાવામાં થાક લાગ્યો છે, અને કોઈને કદાચ મારો કચરા પોતો કરવામાં થાક લાગ્યો છે. પણ મારા સેવકના ઘરનું જો કદાચ દુઃખ ના વાળું તો મારું નામ માતા ના કહેવાય. તમે કદાચ મારો ઓગણો વાળે છે, મારા સેવકોને પાણીએ પાયું છે અને તમારા દુઃખને પાણી ના પાઈ દઉં તો મારું નાયણ વ્યવહારને માતાનું ઘણું અધિકાર તો ભીખા બુવાની ચહેર ના કહેવાય. ભાઈ વિજય હૃદય કાઢીને ચહેર આલી દઈએ તો ઓછું પડે, પણ એ ભાવ મેં લઈ લીધો તું પહેરાઈને મેં પહેરી લીધું. મને બરાબર નહીં લાગતું પણ માસ્ટર દેવજી કેવું લાગત? આ હૃદય કાઢીને આલી દીધું કહેવાય. અને વસ્ત્ર લૂંટું તો હું માતા ના કહેવાય. કોઈને ના ગમે વાતમાં દમ નહીં, હાવ ના ગમે ભાઈ. પણ વિજય બુવાથી પહેરાઈને મેં પહેરી લીધી. હું ચહેર કહું તે પહેરાઈને મેં પહેરી લીધી. હવે હું તને ચહેર પહેરાવું. ભીખા બુવાને એવી કોઈ ભૂખ નહીં, હું ચહેર મેરડી બેઠી હું લ્યા. પણ આ ભાવ બતાવે એના માટે કાળી રાતે ટવકો કરે ને ડોટ નામેલું તો મારું નામ માતા ના કહેવાય. તો હું ચહેર ના કહેવું છું. બાકી અમારું બુવાનું કામ તો લેવાનું હોય કોઈ પાછું હાલીએ તમે બુવાય ના કહેવાય. પણ પહેરાવી દીધી મેં પહેરી લીધી એવું ચહેર કહું. પણ તે પહેરાવી હોય મેં પહેરી લીધી હોય તોલા 2 તોલાની નહીં ભાઈ, 7 તોલાની. અને 7 તોલો પાછું કોઈ હાલો ગળીક લાડ કરીએ ને 2 હાથ મિલતા હોય 4 હાથ મિલીએ અને એમ કહીએ કે ભાઈ મજા. એ મજા હું ભીખાની ચહેર નહીં કહેતી. આજે જે સેવકોએ મારા ઉપર ભાવ લૂંટાયો હો ને એટલે પહેલા હું બહુ રાજી રાજુ, હું બહુ રાજી. પૈસા તો કને નહીં ગમતા. આ દોટ મેલી હે દુનિયાને પૈસા માટે મેલી હે. અને ભીખા બુવાને કોઈ દાડો પૈસા પાછળ દોટ મેલી જ નહીં. મારી મેરડી, મારી ચહેર, મારા ગોગાને, મારા દેવને ગમે જ કરવું. એના સિવાય બીજો ભાવ રાખ્યો નથી. પણ તારી આલેલી મેં વિજય પહેરી લીધી હોય, હું ભીખાની જીબોની ચહેર દોડતી હોય. અને વહીથી જો કદાચ ઘણી વાર મંદિર હું મેલીને ઓટો ના મારું તો મારું નાયણ મેહરની માતાનું ધણવું ન. એટલે વહીથી દોટ મેલીને દિલ્હીના બજારમાં ઓટો મારે ભાઈ. દિલ્હીના બજારમાં ઓટો મારીને ટોટલ 7 કામ ના લાવું તો મારું નામ માતા ના કહેવાય. એમાં 4 ઓકે હે, 3 નું બાકી હે. હું ચહેર બોલું એટલે 4 ના વિઝા આવી ગયા, 3 ના વિઝા આવવાના હે. અને 4 ને 3 હાથ થઈ એટલે ચહેર કોક કદાચ 1 લાખ 2 લાખ કમાય. પણ તું ચહેર જો આશીર્વાદ આલું તો હું 6.5 કરોડ કમાઉં.
આ 6.5 કરોડનો ઓકળો સાચો હોય તો ભીખાની ચહેર દોડું તો તારી પહેરાયેલી મેં પહેરી લીધી અને 6.5 કરોડનું કરીને આવું એ દાડ પહેરાવજે પાછું અને એડવાન્સ ના રહું તો મારું નામ માતા ના ચહેર ના મનવના દીવામાં હવામણ જીવારો તો તેરો નહીં જડતો પણ વિજય ભુવા મન ચહેર ખાલી છે તો જય અડધી રાતી હંભારવાની પરોડીએ મોટો ના મારો મારી ભીખા ભુવાની ચહેરનો મેણ છે વિજય ખાલી આશીર્વાદ બી ભિખારી ચહેરે ના આલ્યો હોય લાઈવ ચાલે તારો વિડીયો ગમે ત્યારે આવો કે તમે બોલ્યા તા કોઈ ના થયું તો એ દાડ હું ધૂણે લાયક ના રહું પણ તારું બોલેલું ચહેરનું કોઈ દાડો ફેલ જાય તો મારા શિવજીના અને મારા ચહેરના રોમ રોમ કરવા લખોમાં હું નારાયણ બેહોરની માતા દોડતી હું ભિખારી જીવનની માતા દોડતી હું તો ભાઈ દેવજી પ્રમાણ કને કહેવાય આજે મેલભાઈ રબારીના દીકરાની 2 વર્ષો જતી રીતી જોયું ગો વાવડીના 2 રવિવાર પહેલા મારા જોડે આવ્યા કે ચહેર દીકરાની વર્ષો નહીં હું ચહેર એમ બોલી કે દેવ વખો હ અને ભગવાન ડોલી જેવા જો કદાચ લક્ષ્મી વર્ષા કરતા હોય રોજ વગાડવા જઈ પણ આ એક જ એવો કે એના ઉપર ભાવ થાય કારણ કે જે દર કોઈ વેળા નથી સંજય એ દર મેં હાથ પકડ્યો અને એનું પરમણ મારું રોમ નહીં જવા દે કોઈ અલા સંજય તારું ગાયાનું ગળપણ મારો શિવજી નહીં જવા દે મારા નામે જે કલાકારોએ લીટી ગાઈએ છે એના ગળાના સુરનું ઓર ના રાખું તો મારું નામ માતા ના કહેવાય આ મારું બોલેલું લખાઈ જશે એવું સાચું હોય અને વિજય જો કદાચ જીગરભાઈ દરબાર હું નારાયણ બેહોરની માતા દોડતી છું ભિખાની જીબોની ચહેર દોડતી છું તમારા ભાવમાં કદાચ મને ચહેરનો રંગ લાગ્યો હોય રંગ અલગ અલગ પ્રકારનો હોય કોક મરી જાય ને એટલે સ્મશાને જઈએ ને એને પાછો એ રંગ ચડે એટલે 4-5 જણા એવી વાતો કરતા હોય કે હોય પતરો નખાઈ દઈએ બીજો કે હોય 4-5 બોકડા મુકાઈ દઈએ ત્રીજો કે હોય 2-4 પોણીની પરબો બંધાઈ દઈએ સ્મશાનમાંથી બહાર નીકળ્યા પછી ફેર કોક મરી જાય તાણા જઈ તો સુધી કશું થાય નહીં એ વેરાગ ચડન ઉતરે વેરાગ કોઈ કોમનો નહીં ચડ્યો તો ચડ્યો અને વેરાગમાં જો કદાચ દુનિયાના રાગ ના મિલાવ તો મારું નામ માતા ના કહેવાય તો હું ચહેર ના કહેવાય રંગ ચડાવું તો ઓ ચહેર તારો કેસરીઓ ચડાવજે ધોબીના રંગમાં જાહું તો ધોબીના ધોકા ધોવાઈ જાહું વગાડવા વાળા અને આ શૂટિંગ વાળા એવા તો મારું ગ્રુપ થઈ ગયું મારું ચહેરનું સેટિંગ જેવું હોય હમણાં જે દર મારા જાત્રા એ દર ઓર્ડર જ ના હોય એ હોમત એમ કહી દી ખાલી જ છે વસંત પંચમીનો કોઈ પ્રોગ્રામ કરવાની ગણતરી નથી પહેલા કીધું લાઈવ કરવું અને પછી કીધું નહીં કરવું વિજયભાઈ ભુવાજીએ ફોન કર્યો કે ખાલી હે ભાઈ પેલા મારું જો સેટિંગ હોય તો હું ચહેર હાજર હોઉં ભાઈ હાઉ આર યુ મિસ્ટર ચૌધરી યોર હેલ્થ ઇઝ વેરી નાઇસ એની પ્રોબ્લેમ ઓનલી ફોર હેપી ઓકે મારે ડખો આવ્યો જે મેં ડ્રાઈવર રાખે ને બધા અમેરિકા જતા રહે આમાં એક રાખ્યો એનું શું થા વિશાલ બરાબર તૈયાર કરું કે હવે શાંતિથી એટલે કે મારે તો જવાનું આમાં આ ડ્રાઈવર અમેરિકા જહાક નહીં જાય ટેન્શન क्या डब्बू है चल जेવું કે ઓવરથી હલા હું નારાયણ મેહોરની માતા દોડતી છું પડિયાના મકવાણાની ચહેર દોડતી બરાબર કદાચ પરોડિયાની વેળાથી છે અને પરોડીએ જો કદાચ પંખીડો માળો મેલી દેતા હોય અને ઘણી વાર મઢડો હુનું મેલીને મારા સેવકોની કદાચ વર્તા પડ્યા હોય ના હોબળું તો મારું
જેવો વ્યક્તિ હોય એવી વાત કરાય. ખબર બધી પડે પણ કિતાબ જેની ખોલવાની હોય એની જ ખોલાય. આબરૂ ઢોકવાનું કામ દેવનું, આબરૂ ઉછાળવાનું કામ દેવનું નથી. પણ માસ્તર હું ચેહર દોડતી છું, નારાયણભાઈ હું માતા દોડતી છું. અને ઈશ્વરભાઈ ચૌધરી કદાચ મનમાં બેઠા બેઠા 3 વર્તા કર્યા હોય મેં ચેહરે હોબળ્યા હોય અને નારાયણ મેહોરની માતા દોડતી હોય કે ચેહર આટલું આટલું ને આટલું આ કરી દે અને આખી જિંદગી તું ચેહર એમ કીધું તારા પગોમાં રહેવા તૈયાર. પણ મારું આટલી વાતો તને હુંપો માર કે આવું નહીં. તમે શું કીધું એમ હોબળ્યું હોય તો જ મુદ્દા કીધા હોય ને. અને 3 મુદ્દા તમે બેઠા બેઠા બોલ્યા હોય ને એ બેઠા બેઠા બોલ્યા હોય ને ભીખા બુવાની ચહેરાને ખબર પડી હોય તો એને માતા કહેવાનું. હું માતા ધોણું. બોવા ધોણતા હોય એ જુદું હોય, માતા ધોણતી હોય જુદું હોય. પણ કૂતરું વહેણ પડો તમારા અને તમે દોડો ને કૂતરું એ દોડો તો બેને થાક લાગશે. પણ કૂતરું વહેણ પડે ને એટલે બેસી જવું. છેવટની ધૂળની મુઠ્ઠી ભરી લેવી. કૂતરાને ખબર પડે કોને કોક લીધું એને બીક દેખાડવાની હોય કે મોનો ના મોનો અને દેખાડો લીધો તો એ બેઠા પછી કૂતરું એ પાછું વળી જાય. તો હોય મારા નોમે તમે બેઠા છો ને દુઃખ પાછું ના વળી જાય તો મારું નામ સિસ્ટમ અલગ હ અને મારી ચહેરની સિસ્ટમ અલગ. ભીખા બોય આજ સુધી કોઈ દર સ્વાર્થની ભાઈબંધી કોઈના જોડે નહીં કરી. કરોડપતિ હોય તો એ મારો હ, રોડપતિ હોય તો એ મારો હ. કરોડપતિ હોમું 100 જણા જો રોડપતિ હોમું કોઈ નહીં જુઓ. અને મેં રોડપતિ ને કરોડપતિ બનાયા. જે દાડા ઈટોલા ગામની અંદર જાતર કરી એ દાડવાના ઘરનો સાપરો જોઈને વસ્તી હસતી હતી. એમ કહેતી હતી કે આવો બુઓ ને આવી માતા હ તો આનું શું થા. એ દાડ જગત એમ કહેતી હતી કે વાયરો આવશે, વધુ આવશે, તુફાન આવશે, મોઢમાં ઉડી જાય. હું ચહેર એમ બોલી કે વધી તુફાન જો આવું છે આવશે. આપણા મોઢમાં જે ઉડાડવાના એ હું ઉડાડે પણ આપણા બોધેલા મોઢમાં નહીં ઉડે. પણ દાડો ઉગ અને મેં ચેહર કદાચ તને ખમા કીધી છે ને હું ચેહર તને ધૂણવા આવીશું અને સપના વર્ત ધૂણવા આવીશું અને સપના સિકોતર ને ચેહરનો હંગાત તને મેં કર્યો છે. તો સંજય દાડો ઉગ કોકની માતા 100 મહિને કોમ કરે, કોકની માતા 12 મહિને કોમ કરે. ભીખાની ચેહર દાડો ઉગે બોલે એટલે દાડો હાથમે પૂરું કરી દે. એ દાડો હું રાતે ધૂણીને એમ બોલી હતી કે દાડો ઉગે તારો પત્રો ના ખોલું તો મારું નામ માતા ના કહેવાય. એ દાડ વસ્તી હતી હતી કોને પૈસા નહીં, કોના જોડે કોઈ વ્યવસ્થા નહીં. એ દાડ હું માતા એમ બોલી હતી કે મને આવો ઘર ના ગાવું મારે તો રાજમહેલ જ હોય. કારણ કે હું રાજમહેલવાના બેસતી નહીં. મને ઠાઠ ને ઠઠારાવાના ફાવતું નહીં કોઈ. મને ના ફાવે મારા સેવકોને નારવા દઉં અને ઠાઠ ને ઠઠારો કારણ કે હું દરબાર વટવાળી માતા હોઉં. હું રજવાડામાં મોટી થયેલી ચહેર હું અને મારા રજવાડા અને કોઈ દાડો અજવાળો ખોમી આવે તો હું માતા ના કહેવું કોઈ. એટલે હું ચહેર બરાબર તોલીને બોલી હશું તો ભાઈ સાપરો ઉડી ગયો કે ના ઉડી ગયો. દાડો ઉજે હું તો એમ બોલી હતી કે કોણ આલાય મને ખબર નહીં. હા ભાઈ કે પૈસા નહીં. જો પત્રો ખોલી હતી ને માતાજી તો ફરી પાછા લગાવવા પડે ને બોલ્ટ અને ખીલા, એ ખીલા લાવવાના પૈસા નહીં. એ દાડમાં એમ બોલી હતી કે હું ઉડાડું ને એટલે ખોલા આસમાને ઉડાડું અને મારા ચહેરના ઉડાડેલા ચોય પાછા ના પડું ભાઈ. તે આજે તારી ઓકાત હતી ભાઈ? 1000, 2000, 5 લાખ, 10 લાખનું કામ કર્યું હતી. આ મારું છે ને એટલું થાય થાય ને બુવાજી. અને દાડો ઉગે મેં નકશા બદલી નાખ્યા હું ચહેર હું
6 મહિના ને 12 મહિનાની મને વાટ જોવાની ટેવ જ નહીં. કારણ કે મારામાં દરબાર વઠ અને દરબાર એકવાર ઓમ કહી દે ને પછી ઉતરી જાય તો બેતાલ મારે, બાકી ઓમ તો ના જ થાય. અને હું ચેહર જો ઓમ કહી દઉં ને તો વળે ઓમ ના થાય. હું ચેહર હું કે ધડ કપાઈ જાય પણ વેણનો મોનો ન જવા દે એવા લાલ વશારો ન મળી છે બાપા. આવજે મારી નાન મેહુરની ઓ બડોડિયાની માળા. નું ગણિત ઓકે હોય. પાટણના દેહ બાધા આલે એટલે માતા સારું કરે કે ખોટું કરે? અને સારું થવા માટે થવું બાધા લે ને. તો મેં અમને બાધા આલી દેવજી. એટલે આ બાધા લેવાય હું ચેહર એમ બોલે કે ભાઈ બાધા તો આલું, સારું થાય તો હવ ને ગમો. પણ હું એમ કહું કે 14મો દાડો બનશે એટલે દીકરીનો ગવાળો ઘેર આવશે. એટલે તમે એવું કહેવા ના આવતા કે ચેહર બાધા લીધી ને અમારે અવળું થયું. હું એડવાન્સ બોલી હતી. એ દાડા બોને એવું કહેતો હતો કે માં એવું ના થવા દેતી. હું ચેહર એમ બોલે હું તો જે થવાનું હોય કહે બોલ. એટલે ભીખાભાઈ બુવાજી તો હોય બેઠા હે, પણ કોઈ એમ કહેતો હોય કે મેં હું વાત કરીએ મને કહેતો હું મોનું. કહેતું વાતમાં મને રસ નહીં. કહેતું વાતમાં મને રસ નહીં. મેલા હું તો હોય ભીખો બુવો તો હોય બેઠો, ચેહર તો ગમે તે આવો. એટલે આ બધો ખાટલો બેઠા બેઠા તો વાત કરતા હતા ને હું ચેહર તો ઊભી રહી.